આમ તો જો કેવા બેઠા બેઠા નકરા દાંત કાઢે હે આ ઘરના કામ કરાવવાના કઈ ને તો જોર પડે આ મારે એકલીને જ કરવાનું કે જાણે આ ઘરમાં વહુ આવે વહુને જ બધું કામ કરા રાખવાનું નણંદુને તો બેઠા બેઠા ફોન જોવાનો થોડું કામ કરાવે તો નો જટ થઈ જાય શું બોલી તું એ મારો વાત તો તું જરાય કરતી જ નહીં કેમ ખબર છે હું તો મારા ભાઈની લાડકી બોન ચાલ લાડકી અને જો તે મને કાઈ કીધું ને તો મારો ભાઈ આવે ને એટલે હું એને કહીશ ને તો તારા પાથરા પાડ દીશે છે કીધું નરે તો કોઈ દિન કીધું ને તમાર ભાઈને પણ આજકાલ તો કહી દઉં કે તમારી બોન નકરી વાદુડી છે કાઈ કામ નથી કરાવતી નકરા ફોન જોઈને ખીખી ખીખી કરવું છે શું કીધું મારા ભાઈને કેવું કરે એ મારા ભાઈને તું કીજે તો ખરી તો આયા ખાડો ગારી અને દાટી નો દઉં ને તો મારું નામ કિરણ નહીં અને જો મારા ભાઈએ તારું સાંભળે ને તો મારો ભાઈની બોનને માને જ નહીં તારું તો આમ કોઈ નહીં માને અને હોશિયારી બહુ કરી છે ને તો આમ જો મારા ભાઈને હું બીજી બાઈ લઈ આવી દઈશ કાંઈ બોલી ને તો નણંદબા બીજી ના લાવતા પણ તમ થોડું કામ કરાવો તો મને ટેકો મળે હું પારકા ઘરની જ જાઉં અને તમારે એક દી પારકા ઘીરે જવાનું છે થોડું કામ કરાવશો તમે દુબરા નહીં પડી જાવ ઓહો હો એ હું કામ સાચી કરું એ આ તો મારા બાપનું ઘર છે એ બાપના ઘીરે છોડી રાજ ના કરે તો સહાય જઈને કરે હે નણંદબા તમે આટલું બધું મારા ઉપર જુલમ કરો માં તમે એક દી પારકા ઘીરે જશો ને ત્યારે તમને ખબર પડશે કે તમને તમાર ભાઈ ભૈયા કેટલું કામ કરાવે છે મારો ભાઈ આવે ને એટલે જો કાઈ કીધું છે ને તો તને હે ને જેસીબીનો ખાડો ઊંડો ગારી અને જોઈમાં દાતી ન દઉં ને તો મને કીજે અને સાની માની મારા હાટુ દાળ ભાત બનાય જામ તમાર ભાઈ આવે એટલે કહી દેવું હે મારે આજકાલ કહી ન દઉં ને તો મને કીધો બહુ તમને કામ કરતા જોર પડે હે આજકાલ તમાર ભાઈને કહી દઉં કે તમારી બોનને કીધો કામ કરાવે નકર હું આજે છૂટા છેડા લઈ લઈશ ખાવાનું તારે જાનું એ નણંદા મારતા ને નણંદા મને લાગશે બનાય દાળ ભાત બનાય નણંદા બનાવો દાળ ભાત ચંપાળો મૂકી લ્યો મને ન કરે આ ના કરે તારું મોઢાઈ કરી નાખીશ કેવી છે જોયું તારું કાઈ નો હાલવા દઉં મારા ભાઈ નું ઘર છે હું કાવ ને હિંમત થાવું જોઈએ ओरी से मुखड़ा जोती रेखली तू केवी रूपाड़ी लागे अरे रो आम तो जो અમારું મોઢું કેવું બગડી ગયું હે હાય માં બે દી તાવ આવ્યો ને તો આ ક્યાંક મારો ઓટ કેવો થઈ ગયો આજ મારા ઘરવાળાને એક જ જીદ કરવી છે મારે કા મને દવાખાને લઈ જાઓ આ મને દવા લઈ દો અને કાંઈ કામ ન કરું રેહન છે ખંતાઈ જાવ છે આવવા દે અરે ભૂરી હા મેરી મારા ઘરવાળો આવી ગયો હવે તો જો એવું નાટક કરું ને આ દવાખાનું તો ખાલી બાનું કરવું છે બાકી મારે તો પાણીપુરી ખાવા જાવું છે ખોટું બોલી અલે ભૂરી હા ભૂરી એ હાલ ને ગયો કા એ ઓલી મફતિયાની ઝાલ ગણવા જવાનું તાર બાપ લે સાંજ યા અલે ભૂરી ભલે ગોતે ભલે લે તું અહીંયા ખાટલા દે શું કરે તું એ કાઈ નહીં એ મને નો બોલા તમને ના પાડીને માર તમારા અંદર બોલું જાવ એ નો બોલવો જ કાઈ નહીં ઓલા મફતિયાને ઝાલ લણવા જવાનું આપણે એ તમારે જાવું હોય તો જાવ ને ન જાવું હોય તો કાઈ નહીં હું સાય આવવાની નથી પણ શું કીધું કે હે મારી વાલી ભૂરી તું વિહાણી કેમ ઈ મને એક ખેલ કે એટલે ખબર પડે એ બેરા મારે ઓલી સુમલી જેવું જીવન નથી જીવવું એ ઈ તો નકરી ઘીરે રે અને ઘરના કામ કરે અને મારે એવું નથી કરવું એને તો નણંદ છે મારે થોડીક નણંદ છે તે મારા હારે બાજે એ બેરા પણ
હાંભળ એ અડધા કામ તો હું ઘરના તારા કાંઈ કરાવતો નથી, અડધા હું પોતે કરું. કાલે ધોંકરે જઈને લુગડા હું ધોઈ એકનો ધોઈ આવ્યો. બેરા એ પણ તમે મને કીધું ને ક્યાંય ફરવા ન લઈ જાઓ. આ કેવો ઉનાળો છે, સાહેબ સ્વિમિંગ પુલમાં નાહવા લઈ જાઓ, સાહેબ પાણીપુરી ખાવા લઈ જાઓ તો કાંઈક મને મજા આવે. અરે બાપ રે, હવે ખબર પડી કે તને પેટમાં આ દુખે છે. પણ હે ભૂરી, એ આપણે કેવો હોંકરો જાય છે, સ્વિમિંગ પુલ કરતા સારું પાણી કાઢું છે. અને અહીંયા કને નાવા લઈ જઈશ તને. હાલ ના એ પેલા બોલે નમ થઈને જાય લણી આવી અને પછી નાવા જઈશું. એ માણસ સાહેબ તમારે હારે ન થાવું. એ તમે મને કોઈ દી સાય નો લઈ જા. એ તમે તો આવા નવા રહ્યા. આ તમારા હારે તો જિંદગી જ ન જીવાય. આ ક્યાંથી નહીં મારા બાપાએ મને આને ફટકારી દીધી. ફૂંકાય છે હારે. અલી પણ હા ભાઈ ને એ કાંઈ વાંધો નહીં. એ તો હું એકલો જાય લણી આવું. એ બીજું હું અને પછી બપોર પછી જઈશું આપણે બે. એ હોંકરે નાવા એમ જ કરું. આ આખા ગામનો ઘરવાળો હારો છે. એ મને જ એકને નો હારો ઘરવાળો ચડ્યો. કોણ જાણે મેં ગોરમાને હારા પૂજા હશે કે નહીં પૂજા હોય. મને તો એવું હતું કે મારો ઘરવાળો મને સ્વિમિંગ પુલમાં નાહવા ન લઈ જાય કાંઈ નહીં, પણ પાણીપુરી ખાવા તો લઈ જાય છે. પણ તોય ન પાડી દીધી. ન લઈ જા. હુકરામાં નાહવા આવી ગયા. આ મને તો લાગે છે કે વગર નણંદે સુમલી જેવું મારું જીવન ન થાય. એ બેન કે ઉભા રહો તો. એ આ તમે તો ઓલી સુમલીના ભાભી હોય એવું મને લાગે છે. હા, એ અમારા ઘરે એક પ્રસંગ છે ને એટલે મારી નણંદને તેડવા આયા હે. એ હારું હારું એ તેડી આવો. એ હારું હાલો. આ તેડવા તો બે માણા આયા છે, પણ મને નથી લાગતું કે કિરુડિયાને જાવા દે. આ કિરુડીનો ઉપાડો કેટલો છે, આખા ગામ કરતા જાજો છે. હું તો પસાદાન સમજાવું છું કે તારી ભાભીને આટલી બધી કંદડમાં તા તો મારા હારે તો ધડાધડી વગાડે છે. આજ તો એની ભાભી આવી છે, નહીં મોકલે ને એટલે કિરુડીનો વારો ચડાઈ દીશે. મજા જ એટલી આવી જશે. આને કોક બે વેણ કે ને તો જ બુદ્ધિ આવે એવું છે, નકર આ કિરુડીમાં તો બુદ્ધિ જ નથી. એવી છે મારી માં, પણ તારું તો આ ઘરમાં કાંઈ હાલ છે જ નહીં. પેલાય મારું હાલતું તું અને હવે મારું ચાલુ છે. તું હું કઈ વાડીનો મૂળો સુમલી એટલે કહેવાય. જે માર ભાઈ આવે છે લાય કાંઈ કાંદવારી મંડું કાઢવા. માર ભાઈને હિંમત થાય કે અમાર બોન ને બધાય કામ કરાવે છે એમ કરી અને હાથા માર ભાઈ એના પેલા હું કહી દઉં એટલે મારો ભાઈ એનું નો સાંભળે ને મારું સાંભળે. એને તો આજ માર જ ખવડાવો રે. એ બોન યા શું કરે તું બેસ આયા કેમ અને રોવેસ? એ પહેલા આ તાર વાવરાય ને એ મન મારી અને આખા ઘરના કામ કરાવે હે. યા સાની રજા મારી લાડે ભાઈ બોન એ તું રોતા ન થારી લાગતી. એ પહેલા આજ જ નહીં મને રોજ તારી વાવ બધાય ઘરના કામ કરાવે છે અને એ આટલું કઈ કામ નથી કરતી. અને આ તો હું તને ન કહું પહેલા કેમ કે તમારું બેયનું ઘર તૂટે ને આટલે. એ બોન એ તને આટલી બધા કામ કરાવતી હોય તો મને કહેવાય ને તારે. એ આટલા બધા દુઃખ તારે સહન ન કરાય. એ તારા હાટું તો મારું ઘર તોડી નાખું. એ તેલ લેવાય ગયું. એ નાના મારા લાડક વાયા વીરા મારી ભાભીને તું કાંઈ ન કહેતો. હું બધાય ઘરના કામ કરીશ અને દુઃખ સહન કરીશ, પણ તારું ઘર મારા હાથથી ન તોડતો મારા વીરા. એ કાંઈ તારે દુઃખ સહન કરવાની જરૂર નથી. ક્યાં જાય? એ ના પહેલા એ માર ભાભીને ક્યાં કાંઈ જાય? ન કહેતો. પાડી દઉં મારી મારીને જો તને ના. દુઃખ બહુ દેતો. એ ના પહેલા કાંઈ ન કહેતો. એ ભૂતના પેટની ને આ તો માર ભાઈ એવો મારશે ને એવો મારશે મને મજા આવી જાય. કેવી માર ભાઈ મારતો નથી ભલે ઠમઠોરે હરખાઈ ની. આ કેવા એ મારા નણંદ કઈ ખબર નથી પડતી. બધા ઘરના કામ હું કરું તો એમ કે હું ઘરનું કામ કરું. એના ભાઈને ખોટું કહી દે કે બધા કામ હું કરું અને કામ તો બધા મારે કરવાના. પણ આજ તો આવે ને મારો ઘરવાળો એટલે કહી દઉં. આજ તો એની બોનનું કાંઈ નો હાલવા દઉં. બધું કહી દઉં તમારી બોન કાંઈ કામ નહીં કરતા. ક્યાં જાય? એ બેરા તમે વી આયા? બેરા તમે
તમે બોલને કાંઈક કહેતા હો. બધું ઘરનું કામ મારે કરવું પડે છે. કાંઈ કામ ન કરાવતા હવારના ફોન લઈને ખાટલે બેઠા છે. એ મને ભારીને તું ઠામડા ઉડકવા મની મને ખબર છે. એ બેરા હું તમને ભારી નથી ઠામડા ઉઠકવા મને. એ હું તો ક્યારની ઠામડા ઉઠકું. બાર બધું ફર્યું વારીને આવી. એ તમારા બોને કાંઈ કામ નથી કર્યું. હવારના ફોનમાં જોજન દાંત કાઢે છે. કામ તો ઘરનું બધું મેં કર્યું છે. એ મારી બોન ને કઈ નો કે એ મારી લાડકવાઈ બેન હે અને તે ઈને કામ કરાવેસ તું. ના બેરા મેં કાંઈ કામ નથી કર્યું. બાપા રે બેરા તમે મને મારો માં. મને બહુ દયા દુખે છે. એ મારું નહીં તો તને હું કરું. એ મારી બોન ને તું જીનથી કામ કરાય. એ ઠામડા ઢોળાય. એ હંજવાઈ બહાર કઢાય. એ બેરા તમને આજે હકીકતની ખબર નથી. કામ તો બધું હું મારા હાથથી કરું છું. એ નણંદબાઈએ તો કાંઈ કામ નથી કર્યું. તમને ખોટા કાન ભમેડા કર્યા હશે. એ મને કોઈ કાન નથી ભમેરા. એ તારા ધંધા બંધ કરી દીજે નકરું પીસા પાડ દે તારા હો. ના બેરા હું ઘરનું કામ બધું કરું છું. નણંદબાઈની વાત હાવ ખોટી છે. મેં એના પાસે કાંઈ કામ નથી કરાયું. તમારા બોનને તો હું ત્યાં ઠામડામાં ખાવા દેવા જાઉં. એ તો ખોટી કેસ છે. ખોટી કેસ પાડી દેશે એક લાકડીએ. બેરા તમે મારી વાત માનો કે ન માનો અને બેરા હવે તો હે ને તમે મારા માથે ખોટા ઇલ્ઝામ લગાવવાનું બંધ કરો. નકર મારે આ ઘરમાં જ નથી રહેવું. મારા છૂટા છેડા લઈ લેવા હે. એ તારે જી કરવું હોય ઈ. એ મારી બોન ને નહીં કંદાડવાનું બરોબર. અને હું જાઉં છું વાડીએ. હમણાં પાછો આવું. બેરા બેરા તમે મારી વાત તો સાંભળો. હે ભગવાન મારે હું કરું. અમારો ઘરવાળો મારી વાત નથી માનતા અને મારી નણંદે મારી વાત નથી માનતી. હવે મારે હું કરવું. મારા નણંદને મને લાગે ખોટા કાન ભંભેડા મારા ઘરવાળાને કર્યા છે. એટલે જ મારો ઘરવાળો મારી વાત નથી માનતો. કામ બધું હું કરું છું તોય કહેશે કે હું કામ કરું છું. મને કેવું માર્યું. એ હાલો કાયો કા એ અમે બેહવા નો રોકાતા. એ આપણે કામ છે જી. હાથ પાડવા બેઠો સૌ. એ સુમી એ શું તમે એટલી બધી રાડું પાડો છો? એ સુમિતા શ્યાં જઈ? એ અમારા ઘરે પ્રસંગ હે ને તેમીને તેડવા આયા છે. એ પ્રસંગ છે ને ઈ તો અમને ખબર છે પણ કા એટલું બધું અગાઉ થોડું તેડવા આવવાનું હોય? આ ઘરના કામ કોણ કરશે? તમે કરશો? એ કિરણ બેન એ પાદરા આવા કડવા વેણ શું કામ બોલો છો? એ અમારા ઘરે પ્રસંગ હે તો છોડીને 5 દી અગાઉ તેડવા આયા. એ તમને કાયમ કામ તો કરીને દેશે. એ હા એ કામ તો કરે જ છે. એ એટલે તો કહું છું કે 5 દિલક કામ કોણ કરશે? એ નહીં આવે ને નહીં જ આવે. એ કઈ ખારું બોલો હારું. એ મહેમાન આંગણે આયા છે. માણસ ચા પાણીનો લોટો લઈને સામે આવે અને પાજરાત કડવા વેણ બોલવા મીડ્યા. એ હું તો હારું જ બોલું છું. એ તમને કડવું લાગે છે? એ મેં કીધું એમાં કાઈ ખોટું છે? અને કામ કરે એવું કોઈ છે અમારે? એ તમે તો છો પછી એમાં શું છે? એ ભઈલા એ ભાભી તમે આયા. એ હા હારું હેલે. હા એ ભાભી તમને હારું હેલે. એ હા એ અમે તને તેડવા આયા છે. એ ભાભી તમે મને તેડવા આયા હો. ભાભી હું કાયો લુગડા લઈ લઉં. એ હાલો આપણે કાયો જાવી. હવે સાઈની માની રે આયા 5 દી લગન ઘરના કામ કોણ? આ તારી ભાભી આયા કરશે? કિરણ બેન માર ભાભીની મને તેડવા આયા હે. મને 5 દી તો જવા દો. એ નહીતર તો હું આયા કામ કરું. એ એક દી નથી જવાનું. અને તમે સાંભળી લો એ માંડવાંદી આવશું અમે બે અને માંડવો કરી અને તરત જ બે પાછું આવશું. એ કિરણ બેન એ હાવ આમ ન કરો. એ અમારા ઘરે પ્રસંગ હે. એ 5 દી તો આવવા દો. એ અમારે અહીંયા બધાયને સારું લાગે. એ હા હું ઈ જ કહું છું કે તમારા ઘરે પ્રસંગ છે ને તે અમે આવશું. તમ તારે ખાઈ ખુશી બુશી અને પાછું આવશું. એ ભાભી પ્રસંગ કોનો પ્રસંગ એ મને તો કઈ ખબર જ નથી. એ હેનણબા એ તમને એ નથી કીધું કે તમારા માવતરમાં તમારા કાકાની સોડી પરણે છે? ના ભાભી મને તો એ નથી ખબર કે કંકોત્રી કોણ દેવા આવ્યું તું.
એ નણંદબા એ નોંગરા કાકા તો કંકોત્રી દેવા આયા તા. એ તે ઈમાં શું થાય જો કંકોત્રી દેવા આયા તા? એ કંકોત્રી મારા હાથમાં દઈ જતા. ઈમાં બહુ સપર કરવાની જરૂર નથી કાઈ. તમાર તા તો નણંદને ઊભા ઊભા સડાવે કેવા? એ કોઈ સડાવતું નથી. એ નણંદબા એ તૈયાર થઈ જાવ. એ હાલો અમે તમને તેડવા આયા છે. હવે તૈયાર નથી થાવ. સાઈની માની ઊભી રહે ને અને તમે જાવ છો નકર ધોકાવારી કરું હું. અરર બાપ રે એ આડાય તો ખરી મને ધોકો ગાવાનું છે. તું એટલે ધોકા કોને મારે છે? ગાવાનું છે કહું. લે કોણ લાગ છે એકાદીને? એ નણંદબા એ તમે બાજુમાં એ ભાભી તમે બાજવાનું રેવાજો. ગાવાનું છે. એ મારી વાત કાન ખોલી સાંભળી લે. એ અત્યારે તો અમે જાય છી પણ જઈને તરત મારા હારાને અને મારા કાકાજીને નો કાઢું ને છૂટા છેડા જ કરાઈ નાખું. આ ઘરમાં તો હવે મારી નણંદ આજાય નહીં અને કાલે નહીં. નણંદબા તમે ઉપાધી જરાય ન કરતા હું જઈ અને તરત બાપાને કાઢું. ગામમાં રાડ પડી ને તો ધોધડા તરત આવી જશે ને આ ટાટિયામાં તમારે રાડ ઈ ભાંગીને ફૂકો કરીને નાખ દીશે. એ અમે કોઈથી નથી દેતા તું ઘડીક રે આવે. એ વાય જાને સાની માની. એ સાના માના હા હતા રહ્યો હા હતા. એ તમાર ગામમાં માળા નથી અમાર ગામમાં છે અને ઇજ્જત આબરૂ છે. 5 કહીને તો 50,000 થાય. આજને આજ મારી બોનનું લખણું કરાવીને લઈ જાઉં. જોવો તમે. એ હા તે હું રાજી જ છું. એ અત્યારે નતારે હું તો કહું છું કાલે ન આવતા. એ અત્યારે જ લખણું કરતા જાવ. હમણાં આવી. એ ભઈલા એ તમે આવું ન કરો. એ નણંદબા એ તમને જરીક વિચાર આવો જોઈ. એ મારા ભાઈ મારા ભાભી આયા તા મને તેડવા. એ તમે મને એના હારે જાવાય ન દીધી. એ નણંદબા કાલ હવારે તમે પારકા ગીરે જાશો. એ તમારા હારે પછી એવું જ થાય છે. જરાક વિચાર કરો. ઓહો હો તા તો છે મારો ભાઈ. હવે તારા ભાઈને તો બોલતાય નતું આવડતું. એ બોલતો ને હુંડલો એક તો થોક ઉડતું તું. તા તો છે મારો ભાઈ. હવે મુંજી રે ને ઘરમાં ગઈ સાની માની. ભઈલા હું આવું. એ સાની માની આ ઘરમાં બીજા ઘરમાં. મારા જાન્યું લખણું કરવું હે. એ હું તો રાજી જ છું. એ અત્યારે જ લખણું કરી જાવ એટલે મારા ભાઈને અસલ મજાની હું ખોતી દઉં. વારો કાઢી નાખવો આજ. અરે મારી છોડીના લગનમાં તારી છોડીને આવવા ન દે એવું કે હાલે મારી તોડી નાખાયું છે. હવે મારો દીકરો બાબલો ને વહુ બે તેડવા કાઢ્યા તે મારે બેટે ઈને મારવા તોડ્યા. શું સમજે છે ઈને? ધોડા છે આ બે ભાઈ જઈને મારી તોડી નાખી. અરે તોડી શું એ આ તો લખણું કરાઈ નાખું. મારી છોડી કઈ વધારે ની નથી. સાંભળી લે પહેલા. આ મને નથી ખબર કે કિરુડી આટલી બધી કજાત નીકળશે. આ તો છૂટા છેડા સુધી પહોંચી ગઈ. સારું કર્યા ઓલી દઈએ બિચારીએ મને વાત કરી કે છૂટા છેડા એને કરવા આવવાના હે અને મારી નણંદને રેવા જ નથી દેવી. આ ભમરાની કિરુડી કેવી કહેવાય? આટલી બધી ખતરનાક હશે. આ આવે ને તો કહું તો હું જાઉં ત્યાં કણે. હા એટલે ભૂખ હજી એટલી તારી બાપ લાગી. હારું પીરું રોટલા ખાયા વગર કર્યા. લા શાક લા ખાઈ લીધું છે. એ આટલા બધા વેવલીના શું ખાવો ખાવા હાટું થઈને આયા મારો જીવ જાય છે અને તમને ખાવાની પડી છે. ઓહો એ થોડા પૈસા આવવા દે. એ પછી તને હું સ્વિમિંગ પૂલમાં નાવા લઈ જઈશ. પણ અત્યારે તો ખાવા દે મને. પછી તને તું તારે હું પાણી પૂરી પછી ખવાડીશ. બીજું શું છે તારે? હે ભગવાન એ તમને તો મારી વાત સાંભળવી નથી ગમતી. પેલા મારી વાત તો પૂરી સાંભળો. એ નવું ન લાવતી. પહેલા હું તું તાર તને લઈ જઈશ બસ. એ મૂંગા મરો મૂંગા એ તમે મારી વાત તો પેલા સાંભળો. હું શું કહેવા માંગુ છું? બોલ મારી ભૂરી. હવે શું કેવું તારે? એ બેરું એ હું એમ કહું છું કે સુમલી ના આજ છૂટા છેડા ખાવાના છે. એ એનો બાપો અને એનો કાકો બે છૂટા છેડા કરવા આવવાનો છે અને વાંક બધો કિરુડીનો છે અને આ જાયા જોયા વિના છૂટા છેડા કરી નાખશે. એ હું એમ કહું છું કે એના ઘરે જાવું છે મારે. એટલે મજુ ઈ હાસું તો હાલ જાતા આવી ગયો ગા. એ બેરા આપણા બેના છૂટા છેડા થઈ જાય તો આપણે રહીએ કે એકબીજા વિના. હું તો ઘડીએ ન રહી શકું. તું છૂટા છેડાની વાત કરીને તા મને કાંઈક થવા માંડે. એ બેરા હાલો હું તો કહું છું નકર નહીં જાવી ને તો નો થવાનું થઈ જાય છે. એ આવી તરત પછી તમે ખાઈ લીજો. હા તો તારે હાલને કોકનું સારું થતું હોય તો પેલા ઈ જ કામ કરાય. એ હાલો ખાઈએ ખા. અરે ધાંધણિયા ધૂણે નાખું. ઈ નથી જી મને ઓળખતા. છાઈ જા. એ બારા કાવો કહું છું. એ બેટા સુમિત્રા
એ શું પાડો ખીલે છૂટી જાય એમ રાયડું પાડો છો? હવે જાઓ જાઓ, તમારું મોઢું ખબી જેવું લઈને તમારે હારે હું વાત કરવા નથી માંગતો. એ જમાઈ બહાર ગુડાવ કહું છું. એ ભઈલા, એ બહાર આય તો. ઓય બાપા રે! બાપા! એ શું થયું પણ? ભઈલા, મને આ તારા હારે ધોકો ઠોક્યો પગમાં. એ હારા, એ તમારા ન થતી માર બોન ને ધોકો આવીને ઠોક લીધો. એ જમાઈ, એ મેં એને કાંઈ નથી માર્યું, પણ મને હવે ખબર પડી કે આ એક નંબરની ખોટી છે. એ આવું ને આવું કરીને આ મારી દીકરીને માર ખવડાવવાનું ગોતે. એ હારા, એ મારી બોન ને તમે લાકડી મારી, એ હવે તમારી છોડીને મારે જોઈતી જ નથી. એ છૂટા છેડા કરી નાખવા હે. હા તે મારે આમથી મારી છોડીને એક પાલ નથી રહેવા દેવી. હાલો મારી હારે કોર્ટમાં છૂટા છેડા કરાવી અને પછી મારા ઘીરે લઈ જાવીશ. એ ના બાપા ના, મારે મારું ઘર નથી તોડવું, મારે છૂટા છેડા નથી લેવા. હા, એ ભાઈ તારો ઠેલો અને તારા બાપે આમે દીધું છે શું આણામાં? એક પેટી અને એક ઓલો ટાયર વાળો દેડો દડ કરતી ઠેલો લઈને આવી છો. એ કાઈ તારો ઠેલો બાય. એ ઈ ઠેલો કેટલામાં પડે છે ને એ જ તમને ખબર નથી. જોઈ વિચારીને વેણ બોલો. જમાઈ કહી દો તમારી બોનને. એ પણ તમે સાંભળો, એ આમ જાણી જોયા વિના ના પાદરા છૂટા છેડા નો લઈ લેવાય. પેલા વાંક જોવાય કોનો છે ને કોનો નથી. એ આને હું કાયમ સમજાવી થાકી. એ પછી માણાના પેટનું ખવાય. એ વાંક બધોય આનો છે. એ તમે આનું બધું આનપા મર. એ મગના તું કોક માણાનું સાંભળ. આ તારી બોન એક નંબરની ખોટી છે. એ તારું હાલતું ઘર તૂટી જાય છે. એ કાંઈ આ ઢીંગલાના ખેલ નથી. આ તો એક હે ને ભગવાન માતાજીનો દોરડું બાંધેલું કહેવાય. આ દોરડું કોઈ તૂટવું ન જોઈ. એ મૂંગી રે મૂંગી, એ તારા ઘીરે કદી લાભ થાય? હું તારા ઘીરે આવું છું સલાહ દેવા. એ તા તો ખપ કરતી હા આવી. એ કિરણ, એ કોકના ઘર હાલવા દે. એ તું છાય ન પોહાણી. એ મારી વાત સાંભળ. એ મને બધે ખબર છે. ઓલી દઈલી નીકળી હતી ને એને મને બધે વાત કરી છે. એ આવું કોઈ માણા હારે ન કરાય. એ આ તો છૂટા છેડાની વાત આવી ને એટલે હું આવી છું, નકર તારા ઘરે હું પગ મૂકવાય રાજી નથી. એ હા, એ તે નો જ મુકતી. મેં તને કીધું છે એ તારે તો અહીંયા મારા ઘરે પંચાયત કરવા આવવાનું જ નહીં. યા પંચાયતની વાત નથી. આ તારો ભય છે મુય. એ રાખડી બાંધનારો તારો ભય છે. તું રોજ એને રાખડી બાંધેસ દર રક્ષાબંધને. અને આ માં સમાન ભાભી કહેવાય. અને તું આ બેને નોખા કરી નાખી. આ બેનો પ્રેમ કેવો છે ને તું નોખા પાડી દે. તું છૂટા છેડા કરી નાખી. એ સાંભળ મારી વાત. આજ તું આના હારે જેવું કરીશ ને એવું ભગવાન તારા હારે કાલ કરશે. એટલું યાદ રાખજે. જેવા તું આના હાલ કરે એવા તારા હાલ થશે. અને આના છૂટા છેડા લેવરાઈશ ને તો તારા હોતે છૂટા છેડા થશે. એ તને સાંજ હખે તું નહીં રહીએ, જીવતા જીવડા પડશે. એટલું યાદ રાખજે. બેરા હાલો. એ મગના, એ તારે ઘર આંકવાનું હે. કાંઈક તારે બે વેણ બોલવા જોઈએ. નકરો મૂંગો ઉભો રેમાં, નકર રહીશ ખંઠલતો. અને તમે કાંઈ સમજી વિચારીને નિર્ણય લેતા જાજો. આ કાંઈ ઈમણામ નથી થઈ જાતું. આ બચારા રાને એ ઝૂરીને મરી જશે એકાબીજા. અને તું વિચાર કરી લીજે. એ ભગવાન તારા રે એવું કરશે ને કરશે. તું એટલું યાદ રાખજે. કાલ હવારે હારે જાય ને અહીંયા કાંઈ રોય ન આવડા પાડ ને તો મારું નામ રેખલી નહીં. બેરા હાલો. આમ જો મારી વાત સાંભળતા જાઓ. મેં તો આવીને ઠપકો દેવાય. ત્યાં તો કે પગમાં કે ગેડી મારી લીધી એવું નાટક કરે છે. એવું કોણ? આને તો ભગવાન પોગે, આપણે નો પોગી. કે તમને ખબર ન હોય, આ એક નંબરની ખોટી છે. આ સાંઈ પાડોશીમાં આને વ્યવહાર નથી રહેવા દીધો. પણ અમારે જાજુ હું કેવું, નકર હવે લગભગ અમારે હરી નહીં બોલે. એ આ જો કેવી કતરા હે. હા તે અમે છોડીને કે હાલ કમલી બટા લઈ જ રે. આપણે રહેવા જ દેવી નથી. એવી કંગડે છે. આ આઈની નણંદ કેવી બૈયારી મારી છોડીને કંગડે છે. તેડીને વહીવટ જાવું છે. વહીવટ જવું છે. એ સાઈ નથી લઈ જવા તેડી. એ પહેલા એ ભૂલ મારી ભાભીની નહીં, ભૂલ તો મારી હતી. એ કામ તો હું જ નથી કરતી. આખા ઘરના કામ મારા ભાભી કરતા હતા અને હું જ કામમાં ખોટી હતી. પહેલા એ બોન, એ તો તારે મને અગાઉ કહેવાય ને. હું આને કેટલો વઢું, કેટલી મારી મેં. એ ભાભી એ મને ભૂલ માફ કરી દે. એ હું કાલ હવારે હારે જઈશ ને તો મારા હારે મારી નણંદ આવું કરશે તો મને કેમ થાય છે? એ ભાભી હું તું ક્યાં ને એમ કરવા રાજી છું. ના ના નણંદબા, મારા પગ નો ઝાલો તમે. એ ભગવાન પાસે માફી માંગો કે તમે આવું કોઈ દી ન કરો. એ નણંદબા, ઈ હાથે તો હું તમને સમજાવતી હતી કે તમે આવું ન કરો. ખોટી રીતે
કોકનું ઘર નો તોડાવો અને જાણી જોઈને છૂટા છેડા નો લેવરાવો. તમે હારે જાવ ને તો તમારી હારે નણંદબા એવું જ થાય. તમને તમારી ભૂલ મને સમજાય છે. માફ કરી દે, આજ પછી કોઈ દી આવું નહીં કરું. આમ જો એ હવે જાગ્યા એથી હવાર આમ જો જમાય હવે મારી ભત્રીજીના લગ્નમાં બધાય વેલેહાર પોગી જાજો. બધા અમે ઠેલો ભરી અને 3 દી અગાઉ આવશું. ભલે હાલો હાલ તપ એ બાપા, એ હારું કર્યા તમે આયા તો આ બધાય સમજી ગયા. એ અમે કાંઈ વગા વેલા આવશું લગનમાં તમ તારે. ભાભી હારું થશે ઓલી રેખલીનું એ મને સલાહ દઈ છે ને તે વેરા છતાં પાછી વળી જાય, નક તો મારા ભાઈના ને ભાભીના છૂટા છેડા થઈ જાત તો હું છે મને નરકમાં જગ્યા ન મળે. એ નણંદબા, આ બધી જેટલી નણંદુ હોય ને એના ભાભીનું બધાય જો આવું સમજતા હોય ને તો કોઈના ઘરમાં ઝઘડા જ ન થાય અને ક્યાંય છૂટા છેડા જ ન થાય. જો તમારા જેવો પ્રેમ કરનારી નણંદુ હોય ને તો. હાચી વાત ભાભી, હાલો આજથી છે ને આપણે બે હેપી રહીશું. એ ભાભી એ હારું થાય છે રેખલીએ વેરા છતાં મને વાત કરી ને એટલે મારી આંખ ઉઘડી જાય. એ હા ભાભી, અને હું અહીંયા લગ્નમાં જઈશ ને અહીંયા બધી મારી બેનપણીઓને કહીશ કે મેં મારી ભાભી હારે કર્યું ને એવું તમે કોઈ ન કરજો, અને ભાભી અને નણંદ બે ભેગું કામ કરશો ને તો બે હેપી રહીશો. એ કિરુડી એ રોટલી બનાવી નાખો, એ હું દુકાને જઈને રહ લઈ આવું બધાય ખાવી. કે હા પહેલા તું જા રહી લે અને તું રોટલી બનાય અને હું અસલ મજાનું બટેકાનું શાક બનાવું. એ હા નણંદબા, એ હવે તો આપણે બે બેનું હઈશું ને એની જેમ રીશું. એ હવે કોઈ આય આપણે બાંધશું નહીં અને હળીમળી રીશું. અને હાલો કાયો કા બપોરા પાણી કરી અને હાનના લબાસા લઈને લગનમાં હાલ્યા જાય. એ હાલો.